પાંડવોએ એક ભવ્ય મહેલ બનાવ્યો હતો, એટલો અદ્ભુત કે પાણી ક્યાં છે અને જમીન ક્યાં સમજવું મુશ્કેલ હતું. એક દિવસ કૌરવો ત્યાં આવ્યા. દુર્યોધન પણ સાથે હતો. તે મહેલમાં ફરતો ફરતો અચાનક પાણીમાં પડી ગયો, કારણ કે તેને જમીન સમજાઈ. સભામાં બધા હસી પડ્યા. દ્રૌપદી પણ હસી ગઈ અને તેણે કહ્યું કે અંધાના પુત્ર અંધા જ હોય. આ શબ્દો દુર્યોધનના હૃદયમાં તીર જેવી વાગ્યા. તેના અહંકારને ભારે ચોટ પહોંચી. તેણે મનમાં પ્રતિજ્ઞા કરી કે હું આ અપમાનનો બદલો લઈશ. દુર્યોધન અને શકુનીએ મળીને એક યોજના બનાવી. તેમણે યુધિષ્ઠિરને જુગાર રમવા માટે આમંત્રણ આપ્યું. યુધિષ્ઠિર ધર્મરાજ હતા, પણ તેમને જુગારની નબળાઈ હતી. રમત શરૂ થઈ. યુધિષ્ઠિર એક પછી એક બધું હારતા ગયા. પહેલાં સોનું, પછી રાજ્ય, પછી ભાઈઓ, અને અંતે તેમણે દ્રૌપદીને પણ દાવ પર મૂકી દીધી. દુર્યોધન બોલ્યો, દ્રૌપદીને સભામાં લાવો. દુશાસન દાડ્યો અને દ્રૌપદીને વાળ પકડીને ખેંચી લાવ્યો. દ્રૌપદી આશ્ચર્યમાં હતી. તે બોલી, જે પોતે હારી ગયો છે તે મને કેવી રીતે દાવ પર મૂકી શકે? પણ કોઈએ તેનો જવાબ ના આપ્યો. દુર્યોધનના આદેશ પર દુશાસને દ્રૌપદીનું ચીરહરણ શરૂ કર્યું. સભામાં બધા મહાન યોદ્ધાઓ બેઠા હતા, પણ કોઈએ વિરોધ ન કર્યો. દ્રૌપદી મદદ માટે પોકારી, પણ ક્યાંયથી સહારો ન મળ્યો. અંતે દ્રૌપદીએ હાથ ઊંચા કર્યા અને કૃષ્ણને યાદ કર્યા, અને એ જ ક્ષણે ચમત્કાર થયો. તેની સાડી અનંત બની ગઈ. દુશાસન થાકી ગયો, પણ સાડી પૂરી ન થઈ. આખી વાતની સચ્ચાઈ. એક નાની મજાક, એક અપમાન, અને પછી અહંકાર, બદલો અને જુગાર, આ બધાએ મળીને આ ભયંકર ઘટના સર્જી. શીખ 1. એક શબ્દ પણ ક્યારેક યુદ્ધનું કારણ બની શકે છે. 2. અહંકાર અને બદલો વિનાશ તરફ લઈ જાય છે. 3. અધર્મ સામે મૌન રહેવું પણ